પારડી સ્મશાન ગૃહ ખાતે સમાજ સેવક સ્વર્ગસ્થ જયંતભાઈની પ્રતિમાનું નાણામંત્રીના હસ્તે 30 ઓગસ્ટ રવિવારે અનાવરણ કરાશે। સ્વર્ગસ્થ જયંતભાઈ ચાપાનેરીની 11મી પુણ્યતિથિ નિમિત્તે પ્રતિમા અનાવરણ અને સ્મરણાંજલિ કાર્યક્રમનું આયોજન। પારડીના જાણીતા સમાજસેવક અને વિવિધ સેવાકીય સંસ્થાઓના સ્થાપક સ્વર્ગસ્થ જયંતભાઈ ભગવાનજી ચાપાનેરીની 11મી પુણ્યતિથિ નિમિત્તે લાયન્સ ક્લબ ઓફ પારડી રત્ન અને પારડી સ્મશાન ગૃહના સંયુક્ત ઉપક્રમે વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સ્વર્ગસ્થ જયંતભાઈ ચાપાનેરે પારડી સ્મશાન ગૃહના જીર્ણોદ્ધાર, ગેસ સંચાલિત ભઠ્ઠીના નિર્માણ, માનવ આરોગ્ય સેવા કેન્દ્ર, બ્લડ બેંક, વાત્સલ્ય સ્કૂલ અને હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓમાં અદ્વિતીય યોગદાન આપ્યું હતું। તેમની આ સેવાઓને બિરદાવવા માટે તેમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે। આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર હેમલભાઈ પટેલના વરદ હસ્તે આગામી 30 ઓગસ્ટ રવિવારના રોજ સવારે 11 કલાકે પારડી સ્મશાન ગૃહ ખાતે પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ યોજાશે અને ત્યારબાદ હોટલ વિરામ બેન્ક્વેટ હોલ ખાતે સ્મરણાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આયોજકો દ્વારા પારડીના નગરજનોના સ્મરણાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સંજય બારિયા, રાજેશ પરમાર, કીર્તિભાઈ રાજપૂત, ભાવેશ રાયચા વગેરે દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે। 31/8/2015 રોજ પારડીના એકદમ સેવાભાવી બધી જ સેવાકીય સંસ્થાના સ્થાપક ફાઉન્ડર, આપણે તો હમણાં બધી જ સંસ્થાઓ ચાલુ છે એને જ કાર્યરત કરી રહ્યા છે, પરંતુ પારડીની બધી જ સેવાકીય સંસ્થા જેવી કે શ્રી પારડી સ્મશાન ગૃહ, વાત્સલ્ય સ્કૂલ, બ્લડ બેંક, હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, આ જે પારડીમાં એકદમ કાર્યરત સેવાકીય સંસ્થા છે એ સૌના સ્થાપક જયંતભાઈ છે। અને જયંતભાઈ એક એવા ઉમદા કાર્યકર હતા કે સવારે ઉઠીને એ એકચ્યુઅલી રહેતા હતા અમારા એપાર્ટમેન્ટમાં, અમે સાથે જ રહેતા હતા, તો સવારે ઉઠીને એમ જ કહેતા હતા કે ચાલ દીકરા, એટલે મારે તૈયાર થઈ જવાનું ગાડી લઈને। એટલે એ ગાડી લઈને તૈયાર થઈને સવારે મંદિરે જવાની જગ્યાએ સૌ પ્રથમ પહેલાં બ્લડ બેંક આવતા, ત્યાંથી સ્મશાન આવતા, પછી વાત્સલ્ય સ્કૂલ જતા, પછી હેલ્પિંગ હેન્ડ જતા। એ જ એમનો કર્મ હતો અને એ કર્મને સેવા કરતાં કરતાં એવો આ પૃથ્વી પરથી વિદાય થઈ ગયા। અને આજે એમની સેવાને સૌ પારડી નગરજનો અને ગામજનો અને આજુબાજુના દરેક વ્યક્તિઓ એમની સેવાને ઓળખે છે। એમના સ્મરણાંજલિ આપવા અને શ્રદ્ધાંજલિ આપવા માટે લાયન્સ ક્લબ અને પારડી સ્મશાનના સંયુક્ત ઉપક્રમે 30 તારીખે એમની પ્રતિમાનું અનાવરણ કરવાનું છે। એમાં નાણામંત્રી કનુભાઈ અને હેમલભાઈ પટેલ હાજર રહેશે। લાયન્સ ક્લબ ઓફ પારડી રત્ન અને પારડી સ્મશાન ગૃહના સંયુક્ત ઉપક્રમે અમે સ્વર્ગસ્થ લાયન જયંતભાઈ ભગવાનજી ચાપાનેરીએ જે કિલ્લા પારડીની અંદર જે કંઈક અદ્ભુત સેવાઓ આપેલી છે એ તમામ સેવાઓને ધ્યાનમાં લઈને અહીં એક એમની અર્ધ પ્રતિમાનું અનાવરણ કરવા જઈ રહ્યા છે અને સાથે સાથે એમની 11મી પુણ્યતિથિ છે, એટલે એ પુણ્યતિથિ નિમિત્તે પણ એક સ્મરણાંજલિનો કાર્યક્રમ રાખેલો છે। અમારી અર્ધ પ્રતિમાની જે અનાવરણ વિધિ છે એ સ્મશાન ગૃહ ખાતે સવારે 10 વાગે થશે અને એની અંદર માનનીય કનુભાઈ દેસાઈ, નાણામંત્રી શ્રી ગુજરાત રાજ્ય અને શ્રીમાન હેમલભાઈ પટેલ જે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે એમના વરદ હસ્તે અનાવરણ વિધિ થશે અને ત્યારબાદ તરત જ આપણે હાઈવે પર બાજુમાં જ હોટેલ વિરામ જે આવેલી છે ત્યાં સ્મરણાંજલિનો કાર્યક્રમ રાખેલો છે અને ત્યાં આપણે સૌ બધા ભેગા થઈને સ્વર્ગસ્થ જયંતભાઈને સ્મરણાંજલિ આપવા માંગીએ છીએ। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।